Our hearts beat to the city streets. We began to feel the fire. हे गाइस, गुड मॉर्निंग, सुप्रभात। वेलकम टू माय यूट्यूब चैनल एचपी मोदी व्लॉग। कैसे आप सब लोग? आई होप सब लोग बढ़िया हो गए। मैं भी एकदम मस्त हूँ। तो आज व्लॉगिंग की शुरुआत करते हैं सुबह के 9 बजे से और घर में से। और अभी अभी मैंने दशमा की पूजा की और अभी मैं जा रही हूँ चाय बनाने के लिए। यहाँ पर मैंने पतीला चढ़ा दिया, देखिए चाय का। तो यहाँ पर मेरी चाय बन रही है। हमारी चाय बन गई और हम चाय पीने के लिए बैठे और दृष्टि पेपर दृष्टि पेपर वांच रही है, पढ़ रही है। पेपर पढ़ रहे हो आप? चाय नहीं पीवी? क्या थे रखा भी लेना। स्कूल में आकर घटना चल रही है यहाँ पर। मैं यहाँ पर बैठी हूँ। तो और घटना चल रही है और मैं यहाँ पर बैठी हूँ। तो अभी मैं जा रही हूँ घर पे। आज मैं जल्दी घर वापस आ गई। तो अभी हूँ रास्ते में। तो यहाँ पर पीछे काम चल रहा है। आज धूप नहीं है, अच्छा मौसम है। तो अभी मैं खाने के लिए बैठूंगी। यहाँ पर टीवी चल रही है और मम्मी यहाँ पर खा रही है, पापा भी खाना खा रहे हैं दोपहर का। तो अभी मैं अभी आई, तो अभी मैं अभी खाना खाने के लिए बैठूंगी। हाँ, डिश ले ली मैंने। He gave them a bundle of sticks. એક દિવસ ફાર્મર એટલે શું થાય? ખેડૂત. એક દિવસ જો અહીંયા તો એક દિવસ ખેડૂતના પપ્પાએ બધાને બોલાયા, બરાબર? He gave them a bundle of sticks. એટલે તેમને લાકડાની એક ભારી આપી. આ જે લાકડાની ભારી છે ને એ રહી 4 છોકરાઓને આપી. He asked them to break it. હવે લાકડાની જે ભારી હતી ને એ હવે એના પિતાએ કીધું કે તમે તોડો. એક એકને વારા પરથી આપી તો તોડો. હવે આખી લાકડાની ભારી તૂટો. ઓલ ટ્રાઈડ વન બાય વન. બધા લોકો એક પછી એક ટ્રાય માર્યો તોડવાનો. બટ નો વન કુડ બ્રેક ઇટ. પણ કોઈ તોડી શક્યું નહીં. તોડી શકાય? ભારી તોડી શકીએ આપણે? ના તોડી શકીએ. તો તોડી શકીએ. સરસ. ઘણી બધી હોય તો તોડી શકીએ? ના તોડી શકીએ. હા, અહીંયા આપેલું અ બંડલ ઓફ સ્ટીક એટલે લાકડાની ભારી આવી રીતે. અને વન સ્ટીક એટલે એક લાકડી. વન સ્ટીક એટલે એક લાકડી અને બંડલ ઓફ સ્ટીક એટલે લાકડાની ભારી. સરસ. ધેન ધ ફાર્મર સેડ ઓપન ધ બંડલ. ખેડૂતે કહ્યું કાયર્યું ભારીને છોડી દો. ભારીને છોડી દો એટલે આ જે દોરી બાંધીએ ને એને ખોલી દો, એમ છૂટી કરી દો લાકડીઓ. એવું કોને કીધું? એમના પિતાએ, ખેડૂતે. નાવ દે કુડ બ્રેક ઈચ સ્ટીક ઇઝીલી. હવે તેઓ દરેક લાકડી સરળતાથી તોડી શક્યા. હવે એક એક લાકડી તો બધા તોડી જ શકી ગયો. પેન્સિલ હોય તો પેન્સિલને બધા તોડી શકી? ના તોડી શકી. હોશિયાર, પાયો તોડીને બતાડે લોકો. ચલો. ધ ફાર્મર સેડ, ખેડૂત બોલ્યો, લર્ન અ લેસન ફ્રોમ ધીસ. એટલે આમાંથી તમને પાઠ શીખવા મળ્યો. લર્ન અ લેસન ફ્રોમ ધીસ. પાઠ શીખવા શું મળ્યું? જો યુ શુડ લીવ લાઈક ધીસ ટાયર્ડ સ્ટિક્સ
નો એને કે લાકડીની જેમ રહેવું જોઈએ. તમારા બાંધેલી જે લાકડી હોય ને એની જેમ જોડે રહેવું જોઈએ. 4 જણના ભેગા રહેવું જોઈએ. અલગ અલગ રહેવાય ના રહેવાય. અલગ અલગ રહીએ તો આપણને કોઈ પણ તોડી શકે કે ના. હવે આપણે 4 ફ્રેન્ડ હોય, એક જૂથમાં રહીએ તો આપણને કોઈ બીજું જૂથ મારવા આવી શકે, પણ આપણે 4 અલગ અલગ રહેતા હોય તો હમવાળા મારવા આવી કે ના આવી? આપણને આવી ને. એવી રીતે હોય. વન કેન હાર્મ યુ ધેન યુનિટી ઇઝ અ સ્ટ્રેન્થ. યાની કે કોઈ પણ તમને નુકસાન પહોંચાડી શકો એટલે બધાને સાથે રહેવું એક તાકાત કહેવાય. યુનિટી એટલે બધાને સાથે રહેવું. એ શું કહેવાય? તાકાત. ધારો કે આ બંને જણા બહુ લડ કરતા હોય તો તું અંદર જઈને એમને લડાઈ કે ના લડાઈ શકે, પણ એ બંને જણા ના લડતા હોય તો તું એમને લડાઈ શકે ના લડાઈ શકે. એટલે ત્યાં બંને ભાઈને કેવું રહેવાનું? લડવાનું. ચલો. The son promised to live in unity. They never quarreled again. એટલે દીકરાઓએ શું કર્યું? પ્રોમિસ કર્યું, વચન આપ્યું કે અમે બધા ક્યારેય ઝઘડીશું નહીં અને બધા જોડે રહીશું. તમારો પાઠ અહીંયા પૂરો. અહીંયા જો મીનિંગ આપેલા છે. ઓલ્ડ એટલે શું થાય? ફાર્મ એટલે ખેતર, પણ ફાર્મર એટલે હા, એટલે મેં તમને કીધું. સન એટલે કોરલ એટલે હેપી એટલે ચાલ હું તને આ લખ્યાલું સ્પેલ. 8 ઠેકાનો ઘડિયો બોલ. ચાલ. 8 ઠેકાણ હતી સુરાતે જો વ્યાચક પત્રી 8 પચે 40 8 છગડતાલી 8 ચિત્ત 56 ઇક્યુટ 64 8 સરસ. શુભમ હા મેમ 12 એકાનો ઘડિયો બોલ. सरस 120. तो अभी हमारा ट्यूशन क्लासेस चल रहा है और अभी हम गेम खेलने के लिए जाएंगे. कौन से गेम खेलेंगे? चिट्ठी वाली गेम. चीट गेम. तो हम यहाँ पर चिट्ठी उछाल रहे हैं. प्रश्न बोल. શું લખ્યું? પ્રશ્ન બોલ જલ્દી. બે બકરીની પૂંછડી કેટલી? બે બકરીની પૂંછડી. હા લેડો લે બોલ. 36 શું હતું? 9 રીંછના પગ કેટલા? તો 9 ચોક 36. સરસ. બોલ. 15 દુ 30. 15 30 બરાબર. તારક 20 ગાયના પગ કેટલા? 40. 20 ગાયના પગ 40 થાય? એક ગાયના 2 જ પગ હોય? 4 પગ. હા તો 20 ગાયના પગ કેટલા? 20 ગુણ્યા કેટલા કરવાના? 4. હા તો 20 ચલો લાવો. આપણે કયા જિલ્લામાં રહીએ છીએ? મહીસાગર. સરસ. તારે શું આવ્યું? 2 વહેલું ચાલ. 2 ચોક 2 ગુણ્યા 1400. 14 લાવો હેડો. બીજી ચીજ બનાવો. હવે ધ્યાન રાખજો. બેન આ તો ઝુંડા બેન એક એક પર લાઈન સે રાખો બેન લેવાય. હું પહેલી ના પહેલો બોક્સ લેતા પછી આઈડિયા બસ એ મેં નવી ને એવી રીતે ગયે તૈયાર રહેજો. હવે હાર્ડ લાગે હો. આ થોડું એના કરતા લેવલ હાર્ડ આવે ને. એક લેવલ પછી બીજું લેવલ હંમેશા કેવું હોય? હાર્ડ હોય, ઈઝી ના હોય. ડાયરેક્ટ સમજે બધી મૂકવાની બરાબર વિડિયો ચાલુ. એક બકરી હા બે બકરીના કેટલા? તે પૂંછડીમાં જબરું કર્યા મને કવાલા દીધું પૂંછડીમાં. એટલે તો એમ જોડે જીતી જાય. 4 ઇંચ ની હવે મને લાગ્યું પગ મેમ લાઈન સે કોકો બેન સંધ્યા નર્મદા. પ્રશ્ન શું હતો? ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો કઈ આવે? નર્મદા. સાબરમતી. સરસ. નર્મદા આવે. પ્રિયા બોલ. ચાલ તું. 2
12 ગુણ્યા 2 એટલે 24 અને બીજો 15 ગુણ્યા 2 એટલે 30, 6 ગુણ્યા 4 એટલે 24. સરસ. ચલો તરુણ તારા ચિઠ્ઠીમાં શું આવ્યું? 2 + 16 22. બરાબર, સરસ. જયદત્ત તારા બોલ ચલ. 10 વાગના કાન કેટલા? તો 20. સરસ. તારા 16 ગુણ્યા 4 ચોકું ચોકું 16 2 + 2 પહેલો પ્રશ્ન બોલ. 16 ગુણ્યા 4 બરાબર 64 2 + 4 બરાબર 6 3 + 8 બરાબર 11 9 માંથી 2 જાય તો 7. સરસ. આલેખ તારા શું આવ્યું? ગુજરાત. હા બોલ, પ્રશ્ન બોલ આલેખ. વડનગર કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે વડનગર? सरस. तो यहाँ पर चिट्ठी रखी है और ये सब में से कोई उठाएगा. मुँह जेनु नाम बोलो एना पहले उठावानी. बराबर. चलो जयदत्त उठाए છે. प्रश्न बोलजे पहला. વડનગર કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત. સરસ. ચલો લાવો चिट्ठी लाओ. आलेख उठाए चल. પ્રશ્ન બોલ. 10 વાગના કાન કેટલા? બોલો 10 વાગના કાન કેટલા? વચ્ચે નહીં બોલવાનું. 20. સરસ લાવો. ચલો હવે સંધ્યા ઉઠાય. પ્રશ્ન બોલ. 36 પ્રશ્ન. 9 રીંછના પગ કેટલા? હા તો 36 શું કર્યું? ગુણાકાર કે ભાગાકાર? ગુણાકાર. સરસ લાવ ચિઠ્ઠી. ચલો દક્ષ તારે ઉઠાવવાની. 16 ગુણ્યા 4 64 2 + 4 6 3 + 8 11 9 માંથી 2 જાય તો 7. તાર તો એની એ જ આવી નહીં? એની એ જ ચિઠ્ઠી આવી. ચલો પ્રિયા તું ઉઠાય ચાલ. પ્રશ્ન બોલજે. બીજી ચિઠ્ઠી ઉડી ગઈ જુઓ. 12 ગુણ્યા 2 બરાબર 24, 15 ગુણ્યા 2 બરાબર 30, 6 ગુણ્યા 4 બરાબર 24. બરાબર. ચલો હવે જે વધે એ બધાને ઉઠાવો. ચલો બધા જાત જાતે બધા ઉઠાવી લો. ચલો એક રહી ગઈ. એક કોની રહી ગઈ? કોઈ નહીં લઈ. એ હું ઉઠાવી લઉં. ચલો આ રી હું પ્રશ્ન જા બોલ. હવે મારતો. મેડમ બોલ ચલ ઉભો રહો. દક્ષ બોલ શું આવ્યું? 15 ગુણ્યા 2 30. સરસ. જય તારા. ગુજરાતની મોટામાં મોટી નદી કઈ નદી? બરાબર. સરસ. ચલો તરુણ તાર. આપણે કયા જિલ્લામાં રહીએ છીએ? મહેસાણા. બરાબર. આલેખ તારે શું આવ્યું? બે શું બે? બે પૂંછડીના બે આપણે વડનગર ગામના આજુબાજુ કયા ગામડાઓ આવેલા છે એના 5 ગામડાના નામ બોલવાના. 5 ગામડાના નામ યાદ કરી દો. તરુણ બોલ. સુલતાનપુર, સુતાઈડી, હા પછી વડબાર, મલિકપુર, મલિકપુર. બરાબર. સરસ. ભાદરવી પૂનમનો મેળો ક્યાં આગળ ભરાય છે? જ્યાં સંગ લઈને બધા ચાલતા જઈશે. બસ એ હસવાન નહીં. સંધ્યા બોલ. અંબાજી. અંબાજી. બરાબર. મહાકાળી માતાનું મંદિર ક્યાં આગળ આવેલું છે? મોટામાં મોટું જ્યાં આપણે પગથિયા ચડીને જવું પડે. પાવાગઢ. અલ્યા બોલવાનું હું પૂછે. એરિયા હા પાવાગઢ જ આ પણ પૂછે એમ. ચલો ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલું છે? દક્ષ. પ્રિયા. જુનાગઢ. હવે ગિરનારના પગથિયા કેટલા? એટલે ગિરનાર આપણે ચડીને જવું હોય તો કેટલા પગથિયા ચડીને જવું? શું 100? તો સારંગમાં 122 છે. 9999 પગથિયા છે. ગિરનારના. મેં દક્ષ સાચું બોલ. ચલો કેટલા બોલ્યા તો દક્ષ?
સરસ 9,999. ચલો આપણે વડનગરમાં જોવાલાયક સ્થળોના નામ બધાને એક એક બોલવાનું. તને કહીએ 1 મિનિટ, બધાને એક એક બોલવાનું, બરાબર? બધાને કમ્પલસરી. ચલો દક્ષ બોલ. સરસ. તાનારીરી સિવાય બોલ. હા શર્મિષ્ઠા તળાવ. તરુણ બોલ. હાટકેશ્વર મહાદેવ ટેમ્પલ. હા હાટકેશ્વર મહાદેવ. બોલ તું. સાંઈબાબા. બોલ સંધ્યા. શર્મિષ્ઠા તળાવ આવી ગયું ને? બેટ પણ કહેવાય. રેલવે સ્ટેશન. હા રેલવે સ્ટેશન આપણા. હા હા જો બોલ આલેખ. તો બીજું બોલ ને. કીર્તિ તોરણ સ, જણજણીયો કૂવો સ. હા લટેરીની વાવ સ. ઘણું બધું છે આપણે વડનગરમાં જોવાલાયક. લે ચલો બીજો પ્રશ્ન આપણો, બરાબર? તૈયાર? 15 ભાગ્યા 3 બરાબર કેટલા થાય? 15 ભાગ્યા 3 બરાબર કેટલા મળે? દક્ષ કેટલા મળે? સરસ 5. 40 ગુણ્યા 2 બરાબર કેટલા? સંધ્યા બોલ. સરસ. એક બરફ છે, આટલો બરફનો ટુકડો હોય, એના અંદર કાણું પાડ્યા વગર, કઈને તોડ્યા વગર બરફની વચ્ચે કલર પૂરવો છે, આપણો રંગ કરવો છે, તો કઈ રીતે કરીશું? બરફને તોડવા બોડવાનો નહીં અને વચ્ચે કલર પૂરવાનો. કઈ રીતે પૂરશું? એક ટેપુ નાખીએ એટલે એમાં આખું આવી જાય. અંદર વચ્ચે કલર પૂરવાનું બરફના. આખા બરફના નહીં, પણ બરફના વચ્ચે કલર પૂરવાનો. આખા બરફના કલર કયો કરવાનો? એ તો ઉપર ઉપરથી જ કલર થાય. હા બરફના અંદર કલર કરવાનો. કઈ રીતે કરશું કહો? થોડું નજીક સી, હજી થોડું વિચાર. બોલી 50% જેવું. થોડું નજીક સી જવાબના, હજી વિચાર. બરફના પાણીમાં નાખી દેવાનો. ના બરફનો ક્યાંય નાખવાનું નહીં. સરસ સરસ. બરફનો ઓગાળી દઈશું, એના અંદર કલર નાખીશું અને પાછો બરફ જમાઈ દઈશું. વચ્ચે કલર થઈ ગયો ને? જયદત્તપુર. चलो बद्दा बाय कह दो। तो आज के इस ब्लॉग का हम यहीं पे एंड करते हैं। आई होप सब लोगों ने मेरे ब्लॉग को एंजॉय किया होगा। तो इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए ताकि नोटिफिकेशन सबसे पहले आपके पास पहुंच जाए। कल मिलेंगे नए दिन के साथ, नई शुरुआत के साथ। तब तक के लिए बाय बाय। जय श्री कृष्ण।